મિત્રો ખાસ સાંભળજો કે ચૂનો લગાવવો એક કહેવત છે, પરંતુ એ કારણે જ ચૂનો લોકોની નજરમાં ખરાબ થતો જાય છે. પરંતુ જ્યારે તમે ચૂનાના ફાયદા વિશે જાણશો તો તમને કોઈને આ કહેવત પણ કહેશો નહીં કે કોઈને ચૂનો લગાવવા માટે વિચારશો પણ નહીં, કારણ કે ચૂનાને લઈને ઘણી શોધ થઈ છે અને એમાં સાબિત થઈ ગયું છે કે ચૂનામાં છુપાયેલો છે આશરે 70 બીમારીઓનો સટીક ઇલાજ. ચોંકી ગયા ને તમે? વાસ્તવમાં ચૂનામાં એન્ટીબાયોટિક, એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી રહેલા હોય છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. આ સાથે જ ચૂનામાં કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી બોડીને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. ચૂનો બાળકની હાઇટ વધારવામાં પણ મદદ કરે છે. એની મદદથી તમે ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો. તમે એના ઘઉંના દાણાના બરોબર માત્રામાં ઘણી રીતો જેમ કે પાણી, દાળ, દહીં અથવા જ્યુસની સાથે લઈ શકો છો. દરરોજ જ્યુસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મિક્સ કરીને પીવો જોઈએ. એનાથી તમારા સ્પર્મ કાઉન્ટ વધે છે અને ફર્ટિલિટી વધારવામાં પણ મદદ મળે છે. બાળકોને દરરોજ ખાવામાં અથવા પાણીની સાથે ઘઉંના દાણાના બરાબર ચૂનો આપવો જોઈએ. એનાથી બાળકોની હાઇટ વધારવામાં મદદ મળે છે. જો તમે દરરોજ પોતાના ડાયટમાં ઘઉંના દાણા બરાબર ચૂનો લો છો તો તમારી યાદશક્તિ વધારવામાં પણ મદદ મળે છે. કમળો થવા પર દરરોજ શેરડીના રસ અથવા પાણીમાં ચૂનો મિક્સ કરીને પીવું જોઈએ. એનાથી કમળાની સમસ્યા દૂર થઈ જાય છે. ઘઉંના દાણા બરાબર ચૂનો દરરોજ પીવાથી, મિક્સ કરીને પીવાથી આંખોની જ્યોતિ તેજ થાય છે. એનાથી પીરિયડ્સ રેગ્યુલર થવા લાગે છે. એ સાથે જ દુખાવાની સમસ્યા પણ ઓછી રહે છે. હાડકાને સ્ટીલ જેવા બનાવવા માટે ઉફાળા પાણીમાં 1 ચપટી ચૂનો પાણી સાથે દરરોજ પીવો. હાડકાં મજબૂત અને પીડામુક્ત બનશે. ઘૂંટણનો દુખાવો દૂર કરવા શેરડીના રસમાં 1 ચપટી ચૂનો ભેળવીને પીવાથી ઘૂંટણનો દુખાવો અને જડતા દૂર થાય છે. લોહી વધારવા દાડમ, નારંગી